वडोदरा के अटलादरा क्षेत्र में स्थित डॉक्टर श्यामा प्रसाद मुखर्जी नगर स्कूल में आज गणित और विज्ञान की CRC स्तरीय प्रदर्शनी आयोजित हुई। नमस्कार, હું છું સુધા. હું છું પ્રિયંકા. અમે કવિતારામ પ્રાથમિક શાળા નંબર 14 વિશ્વામિત્રીના વિદ્યાર્થીઓ આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. અમારા પ્રોજેક્ટનો વિભાગ 4A છે. અમારા પ્રોજેક્ટનું નામ છે સ્માર્ટ બ્રિજ. પ્રસ્તાવના. આપણે સૌ જાણી રહ્યા છીએ કે ઓવરલોડ વાહનોથી થતા રોડ અને બ્રિજ એવી દુર્ઘટના છે જેમાં સામૂહિક જીવ ગુમાવતા તેમજ મનુષ્યના જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. આપણે જાણીએ છીએ કે ઓવરલોડ વાહનોથી થતા રોડ કે બ્રિજ પર ખાડાઓ તેમજ ડેમેજ સર્જાતા એક અકસ્માત થતા હોય છે. વર્ષ 2022માં મોરબી બ્રિજ તૂટવાથી લગભગ 135 લોકોનું મૃત્યુ થયું હતું અને આપણા વડોદરા જિલ્લાના જ ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના સામે આવી હતી. આવી તો આખા વર્ષમાં ઓવરલોડ વાહનોથી થતા રોડ કે બ્રિજ પર સ્ટ્રક્ચરને નુકસાન થવાથી ઘણું બધું બગડી રહ્યું છે. સંસાધનોનું પણ ઘણું બધું બગડી રહ્યું છે. ઓવરલોડ કંટ્રોલર અને સોલર એનર્જી દ્વારા આ ઘટનાને નિવારી શકીએ છીએ. જાનમાલને થતી નુકસાનને પણ આપણે ઘટનાને નિવારી શકીએ છીએ. હેતુઓ: રોડ કે બ્રિજ પર ચાલતા ઓવરલોડ વાહનોથી નિયંત્રિત કરવાનો, રોડ કે બ્રિજની સલામતી અને આયુષ્ય વધારવા, બાળકો સોલર પેનલની ટેકનોલોજી વિશે જાણે અને તેનો ઉપયોગથી પરિચય કેળવે, રોડ કે બ્રિજ પર ચાલતા ઓવરલોડ વાહનોથી થતા નુકસાન અને અકસ્માતોને રોકવા માટે. સિદ્ધાંતો: રોડ ઓવરલોડ કંટ્રોલ સિસ્ટમ તથા કોમ્યુનિકેશનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ ઓવરલોડ વાહન નથી, તે સરળતાથી બ્રિજ પરથી પસાર થઈ શકે છે. જ્યારે ઓવરલોડ વાહન પસાર થાય છે ત્યારે બેરિયર નીચે પડી જાય છે અને લાલ લાઇટ થાય છે, જેના કારણે ઓવરલોડ વાહનો પસાર થઈ શકતી નથી. ભયજનક સપાટી દર્શાવે છે. જ્યારે નદીનું પાણી ભયજનક સપાટી સુધી આવે છે ત્યારે બ્લુ અને રેડ લાઇટ થાય છે, જેના કારણે વાહન ચાલકોને ખબર પડે છે કે ભયજનક સપાટી સુધી પાણી આવી ગયું છે, જેનાથી એ સાવચેત થઈ જાય છે. નમસ્કાર, હું છું રાણા ગ્રીષ્મા. હું ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક કન્યા શાળા નંબર 26 સવાર અટલાદરામાં અભ્યાસ કરું છું. અમારા પ્રોજેક્ટનું નામ છે એરો રેસ્ક્યુ પ્લેન ક્રેશ ડિઝાસ્ટર સિસ્ટમ. આ પ્રોજેક્ટમાં આપણે થોડા સમય પહેલાં જ જોયું કે અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. બીજે કોઈ સ્થળે આવી દુર્ઘટના ન સર્જાય તે માટે અમે આ પ્રોજેક્ટ રજૂ કરેલ છે. નમસ્કાર, હું પ્રજાપતિ દિવ્યા. અમારી શાળાનું નામ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક કન્યા શાળા. અમારા પ્રોજેક્ટનું નામ છે હરિત ઉર્જા ગ્રીન એનર્જી. પવન ઉર્જા, સૂર્ય ઉર્જા, જૈવ ઉર્જા, જળ ઉર્જા વગેરે. સોલર કાર ચાર્જિંગ, જેમાં આપણે કારને પાર્ક કરી શકીએ અને ચાર્જિંગ પણ કરી શકીએ છીએ. સોલર હાઉસ, જેમાં આપણે લાઇટોને ચાલુ કરી શકીએ અને ઓન ઓફ પણ કરી શકીએ છીએ. વરસાદી પાણીનો સંગ્રહ, આમાં વરસાદ આવે ત્યારે આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ અને તેને વાપરી પણ શકીએ છીએ. પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય છે. આ ઉપરાંત વર્ટિકલ ટર્બાઇન દ્વારા વાહન આવે છે અને તેમની હવાના દબાણનો ઉપયોગ કરી ટર્બાઇન ફરે છે. જૈવ ઉર્જા, બાયોગેસ પ્લાન્ટ દ્વારા જૈવ કચરાનું વ્યવસ્થાપન કરીને ગેસ ઉત્પન્ન કરીને ગાડીઓમાં ઈંધણ તરીકે વાપરી શકાય છે. Good afternoon. My name is Harshad and he is Dhruv. We are the student of the Dr. Shyam Prasad Mukherjee Kumar Sala. અટલાદરા. આજના ગણિત વિજ્ઞાન 2025 પ્રદર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારો વિભાગ 5B જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન. અમારા પ્રોજેક્ટનો વિષય છે મેજિકલ ઇરિગેશન સિસ્ટમ. આપણે સૌ જાણીએ છીએ કે આખા વિશ્વમાં ખેતી માટે સૌ વરસાદનો જ આધાર રાખે છે, પરંતુ જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડે છે કે પછી ત્યાં પાણીની અછત છે તો તેમના માટે અમારો આ પ્રોજેક્ટ વરદાનરૂપ છે, કારણ કે આ પ્રોજેક્ટથી કોઈ પણ પાકને પાણી તેના માપમાં મળશે અને પાણી બચશે. મારું નામ વાઘેલા હાર્દિક સંદીપભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ શ્રી લાલજી મહારાજ પ્રાથમિક શાળા છે. અમારો વિભાગનું નામ કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો. અમારા પ્રોજેક્ટનું નામ કચરાનું ATM. મારું નામ વાઘેલા મીત છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમે આજે કચરાનું ATM લઈને આવ્યા છીએ. આ કચરો અહીં આગળથી નાખી શકાય છે
અને મોબાઈલમાં મેસેજ આવે છે. અને આપણા શહેરમાં ખૂબ જ ગંદકીનું પ્રમાણ વધી ગયું છે. અને જો આ મોદી સરકાર આ પ્રોજેક્ટ અમલમાં લાવે તો આપણા શહેરમાં ખૂબ જ ગંદકીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. અને આનાથી ફાયદા ખાતર બનાવતી કંપનીઓને મોટા ભાગે ભીનો કચરો મળી રહે છે. ગંદકીનું પ્રમાણ ખૂબ જ નિયંત્રણમાં આવે છે અને ગંદકી ઓછી થવાથી રોગચાળાનું प्रमाण घटे છે. नमस्ते, मेरा नाम दिव्या है, मैं कक्षा 7 में पढ़ती हूँ। नमस्ते, मेरा नाम रागिनी है, मैं कक्षा 8 में पढ़ती हूँ। हमारे स्कूल का नाम डॉक्टर श्यामा प्रसाद मुखर्जी हिंदी प्राथमिक शाला। हमारे प्रोजेक्ट का नाम है कृषि के लिए कीटनाशक कार। हमारे प्रोजेक्ट का उद्देश्य है आसानी से कीटनाशक दवा का छिड़काव खेत में करना। आवश्यक सामग्री पीवीसी पाइप, एल्बोटीज, 4 पहिए, प्लास्टिक टैंक, 2 सबमर्सिबल 12 वोल्ट डीसी पंप, 3 मीटर सिलिकॉन ट्यूब, जेट नोजल, 12 वोल्ट डीसी अडेप्टर, 2 रोकर स्विच, एक छोटा प्लास्टिक बॉक्स, 2 चैनल रिले मॉड्यूल, पुश बटन, 5 बक कन्वर्टर, तार, इंसुलेशन टेप, केबल टाई और फिल्टर। प्रस्तावित कृषि के लिए कीटनाशक कार प्रोजेक्ट एक स्वचालित सेंसर आधारित छोटा रोबोटिक वाहन विकसित करने का लक्ष्य रखता है जो खेतों में कीटनाशक का छिड़काव आसानी से कर सके। यह किफ़ायती माइक्रो कंट्रोलर और सेंसर का उपयोग करता है जो बाधाओं से बचते हुए फसलों की आवश्यकता अनुसार कीटनाशक का छिड़काव करता है। આજ રોજ સીઆરસી બાબાજીપુરા 17 અટલાદરા ખાતે સીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવીન ટેકનોલોજી, હરિત ઉર્જા વગેરે વિષયો આધારિત પ્રોજેક્ટ લઈને શાળામાંથી બાળકો ઉપસ્થિત થયા હતા, જેમાં ઓવરલોડ વાહન માટે બ્રિજ ઉપર તકલીફ ના થાય તે માટે બ્રિજ, સ્માર્ટ બ્રિજ, કચરાનું વ્યવસ્થાપન થઈ શકે તે માટે સ્માર્ટ કચરાનું એટીએમ વગેરે પ્રોજેક્ટ લઈને બાળકો આવ્યા હતા, જેમાં પ્રોજેક્ટનું નિદર્શન એ રીતે કરવામાં આવ્યું હતું બાળકો વડે કે જેમાં એમના બાળ મનોવિજ્ઞાનના વિચારો સ્પષ્ટ દેખાઈ આવતા હતા.